અરે મને ખબર છે તમે કપડાં ધોવો છો. અરે પણ આ પોણી રોડ ઉપર જાય છે, કાતે કીચડ થાય છે, તમારા નામની ફરિયાદો આવે છે. આ હું કહેવાનું મંગો માસી કઈ થાકી ગયો. અરે ગો મારો હમતો જ નહીં. આ હું કહેવાનું તમે ઘેર ચાકુ પાડો. ચાકુ એ ચાકુ. અરે ચોજ ચાકુ એ કટ્ટા જ ચાકુ ના હે. ઓસા એની આલી બની તું મોબાઈલ છો. અલે ચાકુ આ બાજ ચોજી છે. તે દીદાવનો તું તો. એ કેવાનો તું? હારું. હું કેવું છું? બોલા કેતા મને ખબર. ચા પીવી છે, ચા બનાવજે. હમણાં નથી પીધી? પીધી પણ પેટી બનાય મોટું સોરી યુઝ મારતો કે. પણ ઓ બ્રક તે મે હું કહું છું. હું કે છે કે? કઈ ભીખો નહીં? ભીખો? હા ભીખો. શું ભીખો આપણા બોલો? હા. અરે આ ભીખો ના કર. તને ખબર છે ભીખો? ભીખો નોમ છે આપણા ગોમનો. અને તું ભીખાનું નોમ ચો લેવ છે? તે લાવ હું તો. અલે હું લઉં હું ના લેવાનું. આપણા ગોમનો રોન છે. હે બધો આપણું આખું ગોમ દીવો છે ભીખાથી. અને તું જો ભીખાનું નામ લેવ છે એમ કહેજે મને. તમે બોલ કર્યા કરો આપણે પેલા. હતી કે તું કેવું? ભીખો છે ને આપણે ઘરે એક કચરો નાખી જાય છે. તે નાખવા દેવાનો. બસ નાખવા દેવાનો આપણું જાય છે. હું નાખવા દેવાની ને ગજા પેટીને આપી? આપી છે? એ પેટી આપી છે નહીં? આપી છે તમે. મી આપી છે? હવા આપી છે નહીં? આપણો પંચાયતમાં આપી દીધી ઘેર આલી છે. હે ને? હા તે ભીખાનાવા દે. હું ભીખાને લઉં છું. તું ચા બનાવતી આવજે. મોબાઈલ લેશો સમાચાર જોવા તો મોબાઈલ अरे तो रोड ऊपर दी उड़ी आई है तो उठती थी नहीं आई दाड़े चलो भीखो ना खींचो तो भीखो ना खींचो अरे पर भीखो आयो तो मुना तो हुई ने हैं मैं तो उनको જોઈ રહેતા સર अरे मुनो पेलो જોઈ રહ્યો તો કે પેલું જોઈ રહેતા છે બોલાવ કણે અભી ખાને સો સદે ભીખો અરે હું રે અરે આ અરે ભીખા હા મંગવા છે ના એવું કોઈ નહીં ए भीखा अरे भीखा को बोलावा सर आगा सब भीखा ने को पर भीखो भाई की आ भीखो भी ए भीखा भीखो कने करो सर इनका जो अरे अरे बोला तू ही ना आगारी अरे भीखा पर તમારું રૂમ છે અરે મારું બૈરું છે આ તો એને પૂન હોય ઓલાગે બે યાર પગે કોઈ છે એટલે એ મારું બૈરું છે અરે બધું જવા દો આ હું કરવા બોલાવે છો મને અરે ભીખા બહુ અરે ભીખો ભાઈ ભીખો ભાઈ હા ભીખા ભાઈ હું કહું છું એમ નહીં ભીખો શ્રી ભીખા શ્રી ભીખા ભાઈ ભાઈ શ્રી ભીખા ભાઈ ઓ આને સમજાઈ દેવો શ્રી ભીખા ભાઈ હા શ્રી ભીખા ભાઈ હોબળો મારી વાત હા આ તમે કચરો નાખ્યો આપણે ના નાખે મને ખબર હતી ચાકુ આપણે નાખે ના મારી વાત તો હોબળો એ જો દોડ કરશું બરાબર એક જગ્યાએ તું આવા લે તમારે તો એમ્બ્યુલન્સ જેવા છે આપણા ચાકુ કાકી તો તમારા ઘરમાં આયા નહીં કે ટેવ એના નામનું ચાલુ થઈ ગયું એ તો ભાઈ રહેવાનું હું કહું છું ભીખા ભાઈ હા આ કચરો તમે નાખ્યો સાચું બોલજો હું ના ખુદા ને મને ખબર હતી ચાકુ હા. તો ભાઈ આપણા ઘર અગાડી કચરો ના નાખે એ વળે ત્યાં કે મેં જોયા છે તે જોયા છે હો તાર પર હું પૂછશે કે આ શું પૂછજો ભીખા ભાઈ આ કચરો ભીખા ભાઈ નાખ્યો ને હા ભીખા
નાખ્યો છે એ ચમ નાખ્યો છે મને કારણ તો ખબર નહીં કેજો તમે સરપંચ કા ખબર છે ઉમર અરે ભીખા તને એમ કે છે આપણા ગામમાંથી કોઈ તને બૈરી રિયા દીધું પણ કાકી હો બ્રો આ એવું કીધું ભરજો હો કે સાહેબ હું લગ્ન કરવા જો ને એટલે એને કીધું કે ભીખા તારું બૈરું છે ને ભણેલું ગણેલું છે બેન મારા બૈરા M.Com કર્યું છે B.Com કર્યું છે અને ઘર કોમ બધો મારા પાસે એટલે એ તને ખબર છે એક વાત કેવું તે લીધે છે હો શું છે તો તો કરવું પડે ખબર મારા શું ખબર તને અમારે અગરબત્તી કરતો હોય ને ગોવિંદા બોલો હરિ ગોપાલ બોલો એટલે પાછળથી શું અવાજ આવતો આ હોય તો ના હડપ બોલો એટલે ઘેર માટીના ચૂલા છે ના મારે ઘેર તો સિમેન્ટનો છે મારું હું કેવું છું હા આ કચો તમે ના કહેતો આ કચો લઈ લેવો પડે લેવો જ પણ હે કા બી ખબર ચૂકે જા નહીં પણ હે આ કચરો તું લઈ લે આ કચરો તું લઈ લે હું કેવું ભીખા હા તું મને એમ કે છે તારા ઘેર કચરા પેટીની બે ડોલો આલી છે આવી હા તો એ કચરા પેટીની ડોલનો ઉપયોગ કરતો હોય તો કર્યો છે ને ઉપયોગ કર્યો આપણે મને ખબર હતી હા તો કમ્પ્લીટ મસ્ત ઉપયોગ કરે ભીખા કહી દે છે ખૂબ ઉપયોગ કરે છે અરે ભાઈ તો મને ખબર નહીં $2 થી લીલી વાદળી એકમાં ઘઉંનો લોટ ઠોકે ને બીજા બાજરીનો લોટ અરે હું કહેવાનું તને ભીખા એક બે ડોલો ચમાની તને ખબર છે એક લીલી ડોલ હતી તો મેં ઉપયોગમાં લેવાની કીધી હતી બી ખાભાઈએ ઉપયોગ કરી દીધો છે હા તે હું તને સમજાવું છું ને ઉપયોગ હું કરવાનો હા. આ ઘઉં ને ઘઉંનો લોટ ને બધું ના ભરવાનું હોય અરે આ લીલી ડોલ હતી ને એમાં તમારે બીજો કચરો ભરવાનો હોય અને વાદળી ડોલ હતી એમાં તમારે સૂકો કચરો ભરવાનો હોય અને તને ખબર છે આપણી નગરપાલિકાએ તનેકલાને ડોલો નહીં આપી આખા આપણા બાણવડ સિટીની અંદર દરેકને આપી છે ઘેર આપી છે બે ડોલો તો ભાઈ એ ડોલોનો સારો ઉપયોગ કરવાનો એટલે કે કચરાનો ઉપયોગ કરવાનો કે કચરો કચરા પેટીમાં નાખવાનો એટલે એ કચરો આપણા કચરા પેટીમાં નાખવાનો અને આપણા ઘર આગળ પેલો નગરપાલિકાનો ટ્રેક્ટર આવે છે એમાં કચરો ખાલી કરી દેવાનો એટલે નગરપાલિકા વાળા ભાઈ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ આટલી બધી ખબર છે તો પછી તું એનો સારો ઉપયોગ કરતો હોય તો કાલથી ચાલુ ને કાલથી મારી માની સોગન કચરો કચરા તને પેટીમાં ખબર છે આપણા નગરપાલિકાનો ટ્રેક્ટર આપણા સિટીથી દૂર કચરો ખાલી કરવામાં આવે છે કેમ ખાલી કરવામાં આવે છે ખબર છે ને આપણા સિટીની અંદર કોઈ બીમારી આવે ના બરાબર જો આપણે જો તો કચરો નાખીએ ગંદકી થાય અમુક પેલો મંગુ માસી હતો મંગુ માસી અમારે કપડો ધોતો હતો ને એ આપણા સોસાયટીમાં કાદે કીચડ થયું બરાબર અમે કાદે કીચડ થાય એટલે આપણો છોકરો બહાર રમતો હોય રમે અમે રમતો હોય એટલે કાદે કીચડ થયેલો હોય એટલે એક મોક મચ્છર આવે એ મોક મચ્છર આવે એટલે છોકરોને છોકરો કઈડે એટલે બીમાર પડે અને બીમાર પડે એટલે પછી દવાખાને લઈ જવા પડે વગડો કદી મારી વાત દવાખાને લઈ જઈએ એટલે એનું ભણવાનું બગડા આપણો ધંધો બગડા ભાઈ અને તને ખબર છે કે મોડ આપણે દિવસના કેટલા પૈસા કમાતા હોય કે છે તો પછી ભાઈ પછી છેલ્લા આપણે છે ને દવાખાનું બિલ ભરવા જઈએ ત્યારે શું થાય પેટ આવી જાય નહીં ઘર વેચે પાર નહીં આવતું એ તો અને હું કહું છું ખબર છે કે આપણા બના તો દિવસે ને ભાઈ પાણીનો બગાડ તો ઓછો જ કરવાનો જો આ તો કે ઉપર આ તો તમે એમ કહો છો કે ભીખાભાઈ કશી ખબર નહીં પડતી પણ ભીખાભાઈને બધી ખબર પડે છે તમને ખબર ના હોય તો કહો લોકો બધા પાણીના નળ ને ભર ખુલ્લા કરીને મૂકી દેશે બરાબર એ પાણીનો બગાડ કેટલો થાય છે તમને કહું આપણા આખા પૃથ્વી ઉપર આખી સૃષ્ટિ પર 1% એવું પાણી છે કે જે પીવાલાયક છે ને એ આપણા વપરાશમાં લઈ શકીએ છીએ આ તો ભાઈ સારું છે કેવો આપણે તો બોટલોમાં પાણી જોયું આપણા બાપ દાદાઓને તળાવોમાં જોયું હતું અને કદાચ એવું ના થાય કે આપણી આવનારી પેઢી હોય ને અને આપણા ફોટોમાં બતાવવું પડે કે ના ભાઈ જો આવ્યું એ પાણી હતું એટલે આપણે પાણીનો બચાવ કરવાનો છે ભાઈ બરાબર સાચી છે ભીખા આવું જોઈ છે દિવસ પાણી ઓછું થતું જાય છે એટલે ભાઈ આપણે છે ને પાણીનો બગાડ કરવાનો નહીં અને કોઈ પાણીનો બગાડ કરે ભીખા તો આપણે એને અટકાવવાનો અરે ભીખાભાઈને કહી દેજો પાણી બગાડો તો કોઈ તમને જ કહી દે ખબર છે મને તમે ભીખાભાઈ ડોન છો અરે મગાભાઈ કેમ છો મજામાં મજા મગા શું થી આવ્યો બજાર જો તો એ બોલો
કરો છો શાકભાજી શાકભાજી ભાઈ શાકભાજી લાવે લાવો લા એટલે નો ધન ખાય કે હા. દાળ પણ હું એ ડબલા બબલા હે ના લઈને થોડો એ તો ફરવું પડે લઈને. એ બધું તો હું કહું છું કાકા ઉપર જ હોય 1 મિનિટ ઓમ આ બાદ હું નો થાવ આ કોથરી શોથી લાવ્યો આવી અરે શાકભાજી વાળા યાર. અરે હું શાકભાજી વાળા હતી ઘેરથી લુગડાની થેલી લઈને જોકર જવાતું હોય યાર કે હતું ને અત્યારે જમાનો બદલાઈ ગયો. અલે હું જમાનો બદલાઈ ગયું અરે આપણા બાપ દાદા તને ખબર છે લુગડાની થેલીઓ વાપરે છે હજી સુધી લુગડાની થેલીઓ વાપરે છે બધા અને તને કહું આનાથી તો જેટલું બધું પ્રદૂષણ થાય છે આ પાનું છે ને બધું જવાની. પ્રદૂષણ વાળી વાત તો મેં કહી દીધી પ્રદૂષણ હા કહી દીધું તમને કહું જો આ પ્લાસ્ટિક થી તો જેટલું બધું આપણા પર્યાવરણને નુકસાન થાય છે ને તમને હજી ખબર જ નહીં ને આપણી સરકારે તો પૈસા નહીં મોય અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે તમને ખબર છે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ એકવાર કરી લઈએ આપણે પછી એનો ઉપયોગ બીજી વાર ના કરાય એને પછી સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે એટલે કે આપણા પ્લાસ્ટિકની પોલિથીનની કોથળીઓ છે પ્લાસ્ટિકના પેલા ચાના કપ છે પ્લાસ્ટિકના ગ્લાસ છે પેલું ઇવેન્ટ ડેકોરેશનનું બધું આવે છે થર્મોકોલનું ને બધું આ બધું ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું આવે છે બરાબર એટલે તમે આ બધા લગ્નમાં જતા આવ્યા કોઈ પાર્ટીઓમાં જતા હોય તો તમે જોયું હોય તો પ્લાસ્ટિકની પેલી પેપર ડીશો ને બધું આવે છે એ બધું લાસ્ટમાં છેલ્લા ભેગું કરીને ફેંકી દઈશું તો હરગાઈ દઈશું એટલે હરગાવું તો એમનાથી કાળા ધુવારા ને પ્લાસ્ટિક હરગાવતું પ્લાસ્ટિક કરવાની કાળા તો એનાથી ભાઈ આપણા હવામાનને પ્રદૂષણ થાય પણ એ ઉડતું પ્લાસ્ટિકની કોથળીઓ આવું બધું ખેતરોમાં જાય તો જમીનમાં ઉતરે અને ભાઈ આ પ્લાસ્ટિક જમીનની અંદર ઉતરે ને તો એનો 200-300 વર્ષ સુધી કોઈ નાશ થતો નહીં અમે એ જમીનમાં ઉતરે તો આપણા જમીનની ફળદ્રુપતા ઘટાડે ભાઈ બરાબર જમીનની ફળદ્રુપતા ઘટાડે એટલે ભાઈ આપણે પાક હરખો મળે નહીં પાક હરખો ના મળે એટલે ભાઈ નુકસાન એ કોનું છે આપણા જ છે ને તો ભાઈ આપણા બધી વસ્તુની કાળજી રાખવાની છે બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો છે ઘેરથી સામાન કે કશું લેવા જઈએ ને આપણે તો દુકાનવાળાને કહી દેવાનું કે ના ભાઈ અમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી બરાબર અમે ઘેરથી કપડાની થેલી લઈને આવ્યા તો આજે તમે લઈને જાઓ કપડાની થેલી તો કાલે તમારો બાજુવાળો તમને જોઈ નીકળે બરાબર ને ભાઈ તો એવી રીતે આપણે એક પગલું આગળ વધારીને સ્વચ્છતા તરફ લઈ જવાનું છે બરાબર ને પ્લાસ્ટિક બંધ કરી દેવાનું છે એટલે આપણા આખા ભારત દેશને સ્વચ્છ સુંદર અને પ્લાસ્ટિક મુક્ત કરી દેવાનું છે ભાઈ બરાબર ને બરોબર હા તમે કમ્પ્લીટ છો ભીખાભાઈ તમને બધી વાતની ખબર છે ભીખો ભાઈ પાછા જ ના પડો લોન છે બધું. હા લોનમાં એટલે બધું નોલેજ હોય જીવન ખબર પડી ગઈ મને. હા અમે જોજો કચરું નાખવાનું બસ નહીં અમે ભીખાભાઈ તમને તો ખબર જ છે તમને તો પડી ખબર